નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં હશો? તો હાલો આજે આપણે તાવ વિશે વાત કરીએ. મનુષ્યોમાં શરીરનું સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ અથવા 98.6 ફેરનહીટ છે. જ્યારે શરીરનું તાપમાન આ સામાન્ય સ્તર કરતાં વધારે હોય છે ત્યારે તે સ્થિતિને તાવ કહે છે. તાવ એ કોઈ રોગ નથી, તે રોગનું લક્ષણ માત્ર છે. તે કોઈ પણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા છે. વધુ તાપમાન સૂચવે છે કે રોગની તીવ્રતાનું પ્રમાણ વધ્યું છે. તાવ માટેના જવાબદાર કારણો તો તાવમાં હોય છે મેલેરિયા, ટાઇફોઇડ, ક્ષય, રૂમેટિક તાવ, ઓરી, ગાળપચોળું, નિમોનિયા, શરદી, ખાંસી અને કાકડા ફૂલી જવાના, મૂત્રમાર્ગનો ચેપ. તાવમાં સામાન્ય લક્ષણો દેખાય છે. શરીરનું 37.5 સેન્ટીગ્રેડ અથવા 100 ફેરનહીટ કરતાં વધારે તાપમાન હોય તો તેને તાવ માનવામાં આવે છે. તાવમાં જોવામાં આવતા માથાનો દુખાવો, શરીરમાં ઠંડી ચડે, સાંધાનો દુખાવો, ભૂખ મરી જાય, કબજિયાત અને શરીરમાં વીકનેસ ફીલ થવા લાગે છે તો આપણે ગણી શકાય કે તાવ હોઈ શકે. આપણી આ બદલાતી સિઝનમાં મોટાભાગના લોકોને વાયરલ ઇન્ફેક્શન, શરદી કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે વારંવાર તાવ આવી જતો હોય છે અથવા તો શરીરમાં ઝીણો ઝીણો તાવ રહેવા લાગે છે. તેને દૂર કરવા માટે એકદમ અને સરળ ઘરેલું નુસ્ખા આપણે જણાવીશું. તો ચાલો આપણે જાણીએ ઘરેલું નુસ્ખા. આદુ, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી શરદી, ઉધરસ કે તાવ તેમજ સમગ્ર શરીરનું થતું કળતર મટે છે. બીજું, તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમ પાણીમાં પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. ત્રીજું, કોફી બનાવતી વખતે તેમાં તુલસીના અને ફુદીનાના પાન નાખી ઉકાળી નીચે ઉતારી 10 મિનિટ ઢાંકી રાખીને મધ નાખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે. લસણની કળી 5 થી 10 ગ્રામ કાપીને તલના તેલમાં અથવા ધીમા સાંતળીને સિંધવ ભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે. તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈને તેમાં મધ નાખીને લેવાથી ફ્લૂનો તાવ મટે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી દાઢીયો તાવ મટે છે. તુલસીનો રસ 10 ગ્રામ, મરીનું ચૂર્ણ 5 ગ્રામ, અડધી ચમચી મધમાં લેવાથી ટાઇફોઇડનો તાવ મટે છે. જીરું વાટીને પાણીમાં રાતે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી દાઢીયો તાવ મટે છે. ફુદીના અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ તાવ આવતો તાવ મટે છે. મરીનું ચૂર્ણ, તુલસીના રસ અને મધના ટીપા નાખવાથી દાઢીયો તાવ મટે છે. મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય છે ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી મસળી ગાળી થોડી વારે પીવાથી ઉલટી મટે છે. મઠ કે મધ, લીમડો અને તુલસીનો 20 થી 25 મિલીગ્રામ ઉકાળો કે તુલસીનો 10 ગ્રામ અને આદુનો 5 ગ્રામ રસ પીવાથી મેલેરિયા મટે છે. કોઈ પણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ તરત ઉતરી જાય છે. સતત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવ ગરમી મગજમાં ચડતી નથી. તાવ દરમિયાન કેવો આહાર લેવો જોઈએ તો ચાલો જાણીએ. શરીરને પૂરતી કેલરી પૂરી પાડવા ગ્લુકોઝ, ફળોનો રસ વગેરે લેવા જોઈએ. ચોખાની રાબ,
સાગવાની રાબ, જવનું પાણી વગેરે જેવા સરળતાથી પચે એવા આહાર લેવા જોઈએ. દૂધ, રોટલી અને બ્રેડ પણ લઈ શકાય છે.